ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકનો 5મો યુનિટ રાની કી વાવ એ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને આજે આ લેક્ચરમાં આપણે આ 5મા યુનિટની અંદર જે એક વાક્યના પ્રશ્નો આપેલા છે એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. ખાસ આ પ્રશ્નો આવતા રવિવારે તમારે જે ટેસ્ટ છે એમની અંદર આ જ પ્રશ્નો પૂછાવાના છે, એટલે આ પ્રશ્નોને ખાસ ગંભીરતાથી તૈયાર કરજો. આ પાઠની અંદર ઘણા બધા માહિતી આપે એવા પ્રકારનો પાઠ છે. બાકીની બીજી બધી હિસ્ટોરિકલ યુનિટ છે જે તમને સરળતાથી યાદ રહી જાય એવા પ્રકારના યુનિટ છે, પરંતુ આ યુનિટ છે એ માહિતી આપે એવા પ્રકારનો યુનિટ છે. એટલે નાની નાની ઘણી બધી માહિતીઓ છે તમારે યાદ રાખવી પડશે. અને આ યુનિટની અંદર સ્પેલિંગો પણ ઘણા બધા આપેલા છે. જો તમને સ્પેલિંગો જ નહીં આવડતા હોય તો પછી તમે પ્રશ્નને સમજી નહીં શકો કે શું પૂછવા માગે છે. એટલે ખાસ તમારા માટે આ સ્પેલિંગ સૌથી અગત્યના છે. આપણે સ્પેલિંગની ટેસ્ટ પણ લીધી છે, તેમ છતાં હજુ પણ કોઈ વિદ્યાર્થીઓ છે એમને સ્પેલિંગ ન આવડતા હોય તો આ વિડીયોને જોયા પહેલાં તમે બધા જ સ્પેલિંગને પાક્કા કરી નાખજો, તો ને તો જ તમને આ બધા પ્રશ્નો સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો ચાલો હવે શરૂ કરીએ છીએ એક વાક્યના પ્રશ્નો. પહેલો પેરેગ્રાફ અને એનો પહેલો પ્રશ્ન: Who declared રાની કી વાવ એઝ અપ્રૂવડ સાઇટ? ડિક્લેર્ડ એટલે જાહેર કરવું અને અપ્રૂવ એટલે મંજૂર કરાયેલું. રાની કી વાવને કોણે મંજૂર કરાયેલી જગ્યા તરીકે માન્યતા આપી અથવા તો જાહેર કરી? બિલકુલ સહેલો પ્રશ્ન છે. આપણે બધા જને સ્ટોરી સાંભળ્યા પછી ખ્યાલ છે કે વિશ્વ સંગઠનની યુનેસ્કો નામની સંસ્થા છે, એમને રાની કી વાવને મંજૂર કરી. તો અહીંયા માત્ર હુની જગ્યાએ તમારે યુનેસ્કો મૂકી દેવાનું છે, બાકીનું બધું એમને લખી નાખવાનું છે. યુનેસ્કો ડિક્લેર્ડ રાની કી વાવ એઝ એન અપ્રૂવડ સાઇટ. યુનેસ્કોએ રાની કી વાવને મંજૂર કરાયેલી જગ્યા તરીકે માન્યતા આપી. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે: વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? અહીંયા વોટનો અર્થ શું એમ નહીં પણ શેનું એવો અર્થ છે. વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ, કે આ વાવ એ શેનું ઉદાહરણ છે? તો આ વાવ છે એ પાણી વ્યવસ્થાપનની પદ્ધતિનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો પહેલાં વિધાન વાક્ય બનાવીએ એટલે ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ, એટલું પ્રશ્નમાં જ છે. માત્ર 3 શબ્દ જ ઉમેરવાના છે: વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, કે વાવ એ પાણી વ્યવસ્થાપનની પદ્ધતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કારણ કે એ સમયની અંદર પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ રાની કી વાવ હતી. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ અને એનો પહેલો પ્રશ્ન: વોટ ઇઝ ધ વાવ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ? જો આની પહેલાંનો જે પ્રશ્ન હતો એમાં એવું હતું વોટ ઇઝ ધ વાવ અ એક્ઝામ્પલ ઓફ, અને એ શું લખ્યું છે? અ વન્ડરફુલ સેમ્પલ ઓફ. જો વાવ શેનું ઉદાહરણ છે અને અહીંયા આ વાવ શેનો અદ્ભુત નમૂનો છે. આ બંને પ્રશ્ન વચ્ચેનો ખાસ ડિફરન્સ સમજજો. તમારે આ પેરેગ્રાફમાંથી જવાબ આપવાનો છે, એટલે ભૂલથી પહેલા પેરેગ્રાફમાં જે પ્રશ્ન પૂછ્યો એક્ઝામ્પલ ઓફ વાળો એ ન લખાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો, કે વાવ એ શેનો અદ્ભુત નમૂનો છે. તો આ યુનિટ ઉપરથી આપણે એટલો ખ્યાલ છે કે વાવ એ એક જ બાંધકામમાં
ભૂગર્ભમાં રહેલા પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરવા માટેના તંત્રજ્ઞાનના વિકાસનો સૌથી શ્રેષ્ઠ નમૂનો છે. પેરેગ્રાફની અંદર બેઠે બેઠું આપેલું છે કે ધ વાવ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ, એટલું તો પ્રશ્નમાં જ છે. તો પાછળ લખવાનું થશે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, એટલે તંત્રજ્ઞાનના વિકાસનો. પણ શેના માટે? ટુ યુઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ. ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભમાં રહેલું પાણી, અને રિસોર્સિસ એટલે સ્ત્રોત. ભૂગર્ભમાં રહેલા પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરવાનું તંત્રજ્ઞાનના વિકાસનો અદ્ભુત નમૂનો છે. અને એ પણ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, એટલે એક જ બાંધકામમાં રહેલા ભૂગર્ભ જળના સ્ત્રોતના ઉપયોગ કરવા માટેનું તંત્રજ્ઞાનના વિકાસનું એ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વાવ એન ઇલ્યુસ્ટ્રેશન ઓફ? ઇલ્યુસ્ટ્રેશન એટલે પણ ઉદાહરણ, કે આ વાવ એ શેનું અજોડ ઉદાહરણ છે, અથવા તો શેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો જો એક્ઝામ્પલ ઓફ, સેમ્પલ ઓફ અને ઇલ્યુસ્ટ્રેશન ઓફ, આવા 3 પ્રકારના પ્રશ્ન પૂછાવાના છે. જો એક્ઝામ્પલ ઓફ પૂછશે તો વોટર મેનેજમેન્ટ સિસ્ટમ આવશે. સેમ્પલ ઓફ પૂછશે તો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ટુ યુઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર આવશે. અને ઇલ્યુસ્ટ્રેશન ઓફ આવે તો વિશાળ જગ્યાઓને એક નાનકડા ભાગની અંદર વિભાજિત કરવા માટેની કલાત્મક રજૂઆત છે, એમનો આ શ્રેષ્ઠ ઉદાહરણ અથવા તો નમૂનો છે. વોટ ઇઝ ધ વાવ એન્ડ ઇલ્યુસ્ટ્રેશન ઓફ? તો ધ વાવ ઇઝ અ યુનિક ઇલ્યુસ્ટ્રેશન. વાવ એ એક અજોડ ઉદાહરણ છે. શેના માટેનું? તો કે બ્રેકિંગ લાર્જ સ્પેસીસ. બ્રેકિંગ લાર્જ સ્પેસીસ એટલે વિશાળ ભાગનો ટુકડાઓ કરીને, ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, એટલે કે નાના નાના ભાગની અંદર વિભાજિત કરીને. પણ કેવી રીતે? તો કે વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, એટલે કે કલાત્મક રજૂઆત સાથે વિશાળ જગ્યાઓને નાના નાના ભાગમાં વિભાજન કરવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કારણ કે રાણી કી વાવ એ એક વિશાળ જગ્યાની અંદર આવેલી છે, અને એના નાના નાના ટુકડાઓ કરી અને એને કલાત્મક રીતે રજૂ કરેલી છે, એટલે એમનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાર પછીનો ત્રીજો પેરેગ્રાફ. ત્રીજા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન, ટુ વિચ ડિનેસ્ટી? ડિનેસ્ટી એટલે કે વંશ અથવા તો રાજવંશ. ડીડ કિંગ ભીમદેવ વન બિલોંગ? બિલોંગ ટુ એટલે ને લગતું હોવું અથવા તો માંથી હોવું. કે રાજા ભીમદેવ વન એ કયા રાજવંશમાંથી હતા? તો આપણે જાણીએ છીએ કે રાજા ભીમદેવ એ પાટણના અણહિલવાડના સોલંકી વંશના રાજા હતા. તો કિંગ ભીમદેવ વન, પછી અહીંયા ડીડથી પ્રશ્ન પૂછ્યો છે એટલે બિલોંગનું ભૂતકાળનું રૂપ થશે બિલોંગ્ડ ટુ. કિંગ ભીમદેવ વન બિલોંગ્ડ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. કે રાજા ભીમદેવ એક એ પાટણના સોલંકી વંશના રાજા હતા, તો આ સોલંકી વંશમાંથી હતા. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ક્રિયાપદ આખું છે બિલોંગ ટુ, પરંતુ એ પ્રશ્ન પૂછેલો છે એટલે ટુ વિચ એટલે કયા એવા અર્થમાં છે. એટલે ખાલી વિચ ડિનેસ્ટી ધ કિંગ ભીમદેવ વન, તો એનો અર્થ શું થશે કે રાજા ભીમદેવ વન એ કયો વંશ છે, પરંતુ કયા વંશમાંથી એવું હતા, એવો જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે ટુ વિચથી પ્રશ્ન પૂછાય છે. ખાલી વિચ નહીં પણ ટુ વિચ. તો કેટલાક એવા ક્રિયાપદો છે કે જેની સાથે ટુનો યુઝ કરવાનો થતો હોય ત્યારે WH ક્રસ્ટની સાથે પહેલાં ટુ વપરાય છે અને પછી ટુ વિચ વપરાય છે. ટુ વિચ, ટુ વૂમ એવી રીતે
વપરાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, હુ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, કે આ વાવ કોણે બનાવી હતી? તો આમ જોઈએ તો આ વાવ છે એ ભીમદેવ વને પણ બનાવી ગણાય, રાણી ઉદયમતીએ બનાવી ગણાય, અને ત્યાર પછી એ પણ અધૂરું કામ હતું એ એમના પુત્રોએ પૂર્ણ કર્યું હતું, એમને પણ બનાવી ગણાય. પરંતુ તમારે પેરેગ્રાફમાંથી જવાબ આપવાનો છે. તો પેરેગ્રાફમાંથી આપણને એવી માહિતી મળે છે કે રાજા ભીમદેવ વનની વિધવા પત્ની રાણી ઉદયમતીએ આ વાવને બંધાવી હતી. તો અહીંયા માત્ર હુની જગ્યાએ તમારે લખવાનું થશે ક્વીન ઉદયમતી, બાકીનું બધું એમને લખી શકાય. ક્વીન ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, કે રાણી ઉદયમતીએ વાવ બંધાવી, એટલું લખીએ તો પણ ચાલે. પરંતુ અહીં વધુ સ્પષ્ટતા કરવા માટે આપેલી છે કે ઉદયમતી, તો કઈ ઉદયમતી? તો પછી અલ્પ વિરામ આપી લખ્યું છે ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, કે રાજા ભીમદેવ એકની વિધવા પત્ની ઉદયમતીએ આ વાવને બંધાવી. એટલે અહીંયા ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન ન લખીએ તો પણ ચાલશે, અને લખીએ તો વધુ સ્પષ્ટતા થશે. એટલે લખવાનું ક્વીન ઉદયમતી, પછી અલ્પ વિરામ, એના વિશે વધારે કહેવાનું કે ઉદયમતી એ કોણ? તો કે ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, કે રાજા ભીમદેવ એકની વિધવા પત્ની રાણી ઉદયમતીએ વાવને બંધાવી. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ, શા માટે રાણી ઉદયમતીએ આ વાવને બંધાવી? તો જેવી રીતે તાજમહેલ કે આ બધું કોઈની યાદમાં બંધાવેલું હતું એવી કંઈ અહીંયા વાત આપેલી નથી, પરંતુ એ સમયના લોકોને જે પાણીની તંગી હતી એ સમસ્યાને દૂર કરવા માટે રાણી ઉદયમતીએ વાવ બંધાવી હતી. તો વાય ડીડ ઉદયમતી બિલ્ડ ધ વાવ? તો અહીંયા ડીડથી પ્રશ્ન પૂછ્યો છે એટલે બિલ્ડનું ભૂતકાળનું રૂપ લખવું પડશે. તો પહેલાં કર્તા તરીકે છે રાણી ઉદયમતી અથવા તો ક્વીન ઉદયમતી. બિલ્ડનું ભૂતકાળનું રૂપ બિલ્ટ, એટલે કે રાણી ઉદયમતીએ બાંધી. ધ વાવ એટલે કે વાવને, રાણી ઉદયમતીએ વાવને બાંધી. પણ શેના માટે? તો અહીંયા બિલ્ડ એ પહેલું ક્રિયાપદ આપી દીધું છે, એટલે એક જ વાક્યમાં જ્યારે બીજું ક્રિયાપદ આવે છે ત્યારે આપણે મૂકીએ છીએ ઇન્ફિનિટિવ, મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ. ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી. સ્કેરસિટી એટલે અછત. ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી એટલે પાણીની અછતનો સમસ્યાને દૂર કરવા માટે અથવા તો સમાધાન કરવા માટે. પણ કઈ? તો કે ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. ફેસ્ડ એટલે સામનો કરવામાં આવતી. રાણી ઉદયમતીએ પાટણના લોકો દ્વારા જે પાણીની તંગી છે એ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેને દૂર કરવા માટે વાવ બંધાવી હતી. એટલે ધ ક્વીન ઉદયમતી બિલ્ટ ધ વાવ એટલું તો આપણે પ્રશ્નમાંથી જ મળી જશે. તો વધારાનું ઉમેરવાનું છે ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. આટલું તમને બેઠે બેઠું પેરેગ્રાફમાંથી જ મળી જાય છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, વેન વોઝ ધ વાવ કન્સ્ટ્રક્ટેડ? આ વાવ ક્યારે બાંધવામાં આવી? જે વોઝ અને કન્સ્ટ્રક્ટેડ આપેલું છે એટલે આપણે પ્રશ્ન જ છે સાદા ભૂતકાળની પેસિવ વોઇસમાં આપેલી છે. તો જવાબ આપણે સાદા ભૂતકાળની પેસિવ વોઇસમાં જ આપીશું કે વાવ ક્યારે બાંધવામાં આવી. બાંધી એમ નહીં પણ બાંધવામાં આવી. તો આપણે ખબર છે કે ઈસવીસન 1022થી 1063 સુધીમાં વાવ બાંધી હતી. એટલે 1022માં શરૂ થઈ અને 1063માં પૂર્ણ થઈ. તો પહેલાં વિધાન વાક્ય જોઈએ તો ધ વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ એટલું પ્રશ્નમાં જ છે. ધ વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ એટલે કે વાવને બાંધવામાં આવી. બિટવીન એટલે બંનેની વચ્ચે 1022 એન્ડ 1063 AD એટલે કે એનો ડોમિન.
કે આ વાવ 1022થી 1063ની વચ્ચે બાંધવામાં આવી. ત્યાર પછીનો ચોથો પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ કાર્વડ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ? કાર્વ એટલે કોતરવું, અને અહીંયા ઇઝ કાર્વડ આપેલું છે એટલે સાદા વર્તમાન કાળની પેસિવ વોઇસ છે કે વાવની બાજુની દિવાલ પર શું કોતરવામાં આવ્યું છે? તો વાવની બાજુની દિવાલ પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ કોતરવામાં આવી છે. તો અહીંયા તમારે માત્ર 2 જ ફેરફાર કરવાના છે. એક વોટની જગ્યાએ 800 શિલ્પકૃતિઓ એમ લખવાનું છે, અને અહીંયા ઇઝ કીધું છે, પરંતુ જવાબની અંદર કર્તા તરીકે શું છે? 800 શિલ્પકૃતિઓ બહુવચન છે, એટલે અહીંયા ઇઝની જગ્યાએ કરવું પડશે આર. બાકીનું બધું સેમ ટુ સેમ છે. એટલે વોટ ઇઝ કાઢી નાખવાનું, અને એની જગ્યાએ આવશે અબાઉટ 800 સ્કલ્પચર્સ આર. બાકીનું બધું એમનેમ કાર્વડ ઓન ધ સાઇડ વોલ ઓફ ધ વાવ, કે વાવની બાજુની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ કોતરેલી છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, હાઉ મેની સ્ટોરીઝ ડઝ ધ વાવ હેવ? કે વાવ પાસે કેટલા માળો છે? અહીંયા STOREY છે, જેનો અર્થ થાય છે માળ, જ્યારે STORY એનો અર્થ થાય છે વાર્તા, પરંતુ અહીંયા આપેલું છે સ્ટોરીઝ એટલે કે માળ. તો વાવમાં કેટલા માળ આવેલા છે? જો આપણે જ્યારે ટેન્સ શીખતા હતા ત્યારે સાદા વર્તમાન કાળની અંદર ટુ હેવવાળા નકાર વાક્ય રચના શીખતા ત્યારે 2 પ્રકારની વાક્ય રચના હતી, એક બ્રિટન અમેરિકન પ્રમાણે અને એક ઇંગ્લિશ અમેરિકન પ્રમાણે. તો અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે એ તમને બ્રિટન ઇંગ્લિશ પ્રમાણે આપેલો છે કે હાઉ મેની સ્ટોરીઝ ડઝ ધ વાવ હેવ? તો અહીંયા હેવ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે, કે વાવ પાસે કેટલા માળ છે? તો આપણને ખબર છે કે વાવમાં 7 માળ છે. તો કર્તા તરીકે શું લેશું? ધ વાવ. તો વાવ ત્રીજો પુરુષ એકવચન છે. હવે એની સાથે આપણે ક્રિયાપદ વાપરવું છે હેવ, જેનો અર્થ થાય છે ની પાસે છે. તો પહેલાં તમારે એ વિચારવાનું કે અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયું છે કે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાયું છે? તો અહીંયા હેવ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે, અને જો મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ વપરાય છે, બાકીના બધા સાથે હેવ વપરાય છે. પરંતુ જો એ સહાયકારક મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું ત્યારે તો હેવ જ વાપરવાનું થાય છે, પરંતુ સહાયકારક ક્રિયાપદ તરીકે હોય છે ત્યારે હેવ અથવા તો હેઝ હોય છે. તો અહીંયા આપેલું છે કે ધ વાવ એટલે ત્રીજો પુરુષ એકવચન થાય છે, જેનો અર્થ છે ની પાસે હોવું. તો ધ વાવ હેઝ 7 સ્ટોરીઝ, કે વાવ પાસે 7 માળ છે. અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલથી હેવ ન લખાઈ જાય એ ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા વાવ ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ વપરાશે, હેવ વાપરવાનું નથી. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, હાઉ બિગ ઇઝ ધ વાવ? કે આ વાવ કેટલી મોટી છે? તો પેરેગ્રાફમાં આપેલું જ છે કે વાવ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. તો વાવ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. આ તો બિલકુલ સહેલો પ્રશ્ન છે, પેરેગ્રાફમાં આપેલો જ છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, which parts of the wow have enchanting carvings? which parts એટલે કે કયા ભાગો ઓફ ધ વાવ, કે વાવના કયા ભાગો
હેવ એટલે ની પાસે છે. ઇનચાન્ટિંગ કાર્વિંગ્સ, કે વાવના કયા ભાગમાં. ઇનચાન્ટિંગ એટલે કે મંત્રમુગ્ધ કરી દે તેવા પ્રકારનું, અને કાર્વિંગ્સ એટલે કોતરણી, કે વાવના કયા ભાગમાં મંત્રમુગ્ધ કરી દે તેવા પ્રકારની કોતરણીઓ છે. પેરેગ્રાફમાં આપેલા જ છે કે વાવના ભાગ, દરેક શિલ્પકૃતિઓ, આવવા જવાના માર્ગ, થાંભલાઓ, સભામંડપ, આ બધી જ જગ્યાએ મંત્રમુગ્ધ કરી દે એવા પ્રકારની કોતરણીઓ છે. તો અહીંયા વિચ પાર્ટ ઓફ ધ વાવ એની જગ્યાએ લેવું છે ઈચ સ્કલ્પચર એટલે કે પ્રત્યેક શિલ્પકૃતિઓ, પેસેજ એટલે આવવા જવાનો માર્ગ, પિલર થાંભલાઓ, એન્ડ પેવેલિયન અને મંડપ તો સભા મંડપ, ઇન ધ વાવ વાવની અંદર આવેલા દરેક શિલ્પકૃતિઓ, આવવા જવાનો માર્ગ, થાંભલાઓ અને સભાખંડ, આ બધું ત્રીજો પુરુષ એકવચન થશે. એટલે હેવની જગ્યાએ વપરાશે હેઝ ઇનચાન્ટિંગ કાર્વિંગ્સ. વાવના આ બધી જ જગ્યાઓ પાસે મંત્રમુગ્ધ કરી દે એવા પ્રકારની શિલ્પકૃતિઓ છે. ત્યાર પછીનો પાંચમો પેરેગ્રાફ. પાંચમા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન છે, હાઉ મેની સ્કલ્પચર્સ આર ધેર ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ, કે હાલમાં વાવમાં કેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. કુલ 800 જેટલી શિલ્પકૃતિઓ છે, પરંતુ હાલમાં ત્યાં માત્ર 400 જેટલી શિલ્પકૃતિઓ છે. એટલે એટ પ્રેઝન્ટ વાક્યની શરૂઆતમાં લેશું, એટ પ્રેઝન્ટ ધેર આર 400 બિગ સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ, કે હાલમાં ત્યાં લગભગ 400 જેટલી શિલ્પકૃતિઓ છે. ઓફ ગોડ્સ એન્ડ ગોડેસ ઇન ધ વાવ, કે વાવમાં હાલમાં દેવ અને દેવીઓની લગભગ 400 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વાય ડઝ ઈચ સ્ટોરી હેવ અ નેરો કોરિડોર. કોરિડોર એટલે કે પરસાળ અથવા તો ઓસરી જેવો ભાગ, કે શા માટે દરેક માળ પર ઓસરી જેવો ભાગ આવેલો છે. તો શેમના માટે, કે જેથી કરી અને મુલાકાતીઓ છે, શિલ્પીઓની જે કોતરણીઓ છે એના સૌંદર્યને માણી શકે અથવા તો વખાણી શકે એમના માટે. તો જ્યારે વાયથી પ્રશ્ન પૂછે ત્યારે વિધાન વાક્ય બનાવવું પડશે. તો વિધાન વાક્ય બનાવે એટલે ઈચ સ્ટોરી, હેવની જગ્યાએ વપરાશે હેઝ, કારણ કે અહીંયા સ્ટોરી ત્રીજો પુરુષ એક વચન છે. એટલે ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ, એટલે કે મુલાકાતીઓ માટે. મુલાકાતીઓ માટે દરેક માળ પર સાંકડી પરસાળ છે. શેના માટે, ટુ અપ્રિશિએટ એટલે સૌંદર્ય માણવું અથવા તો કદર કરવી કે વખાણ કરવા. ધ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ ઓન ધ વોલ, શિલ્પકૃતિઓ અને દિવાલ પર કરેલા કોતરણીઓની સુંદરતાને માણવા માટે દરેક માળ પર સાંકડી ઓસરી જેવી જગ્યા આપેલી છે. મુખ્ય જવાબ શું છે, ટુ અપ્રિશિએટ ધ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ ઓન ધ વોલ, કે દિવાલ પર આપેલી કોતરણીઓ અને શિલ્પકૃતિઓ છે એમની સુંદરતાને માણવા માટે અથવા તો કદર કરવા માટે દરેક માળ પર નાનકડી ઓસરી અથવા તો પરસાળ જેવી જગ્યા આપેલી છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, વોટ ડુ ઇવન ધ પિલર્સ ડિસ્પ્લે, કે થાંભલાઓ પણ શું દર્શાવે છે. તો દરેક વસ્તુ છે એની અંદર કંઈક ને કંઈક દર્શાવે છે. તો અહીંયા વાવની અંદર જે થાંભલાઓ આવેલા છે એ ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે.
તો વોટ ડુ ઇવન ધ પિલર્સ ડિસ્પ્લે? તો અહીંયા ઇવન ધ પિલર્સ ડિસ્પ્લે એટલે થાંભલાઓ પણ દર્શાવે છે. સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન સ્ટોન. સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, અને માર્વેલ એટલે કે શ્રેષ્ઠતા. થાંભલાઓ એ ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. ઓન સ્ટોન એટલે કે પથ્થર પર, કે પિલરો પણ પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. અહીંયા આજે આપણે આ 5 પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવી છે. પહેલા પેરેગ્રાફની અંદરથી 2 પ્રશ્ન, બીજા પેરેગ્રાફમાંથી 2 પ્રશ્ન, ત્રીજા પેરેગ્રાફની અંદર 4 પ્રશ્ન, ચોથા પેરેગ્રાફની અંદર પણ 4 પ્રશ્ન, અને 5મા પેરેગ્રાફની અંદરથી 3 પ્રશ્ન. એટલે કુલ 15 પ્રશ્નો છે. આજે આપણે આ વિડીયોની અંદર સમજૂતી મેળવી ચૂક્યા છીએ. તમારે આ 15 પ્રશ્નો આજે ને આજે બરોબર કડકડાટ તૈયાર થઈ જવા જોઈએ. અને સાથે સાથે આ 15 પ્રશ્નો તમારે હોમવર્કની અંદર લખવાના છે. પણ કેવી રીતે? તો એક વખત બધા જ પ્રશ્નો જોઈને લખી નાખવાના છે. ત્યાર પછી બધા પ્રશ્નોને વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે, વાંચી લેવાના છે, અને ત્યાર પછી જ્યારે બીજી વખત લખો છો એવા સમયે તમારે માત્ર પ્રશ્ન જ લખવાના છે અને જવાબ માટેની જગ્યાઓ છોડી દેવાની છે. અને પછી તમારી ટેક્સ્ટ બુકની અંદરથી જે પેરેગ્રાફો આપેલા છે એ પેરેગ્રાફમાંથી તમારે શોધી અને તમારી જાતે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. અને પછી પાછું જાતે ચેક કરવાનું છે કે એમાંથી તમારી શું ભૂલ થઈ છે. જે ભૂલ થાય છે એમને સુધારી લેવાની. જો માત્ર વાંચવાથી યાદ રહેશે નહીં, પરંતુ 1-2 વખત લખેલું હશે તો યાદ રહેવાના ચાન્સીસ વધી જાય છે. અને તમને પણ ખ્યાલ આવશે કે આપને કેટલું આવડ્યું છે અને કેટલી વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તો હોમવર્કની અંદર આટલું લખી નાખજો. ફરીથી આવતીકાલે જ્યારે મળીશું ત્યારે ફરીથી ત્યાર પછીના જે પ્રશ્નો છે એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. એટલે તૈયારી કરવાનું ચાલુ રાખજો. ઓકે, બાય બાય.